સો આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર 5 વિશે ચર્ચા કરેલી ગતિના નિયમો વિશે. તો આપણે અત્યારે તમારું ચેપ્ટર 5 વધુ આગળ કન્ટિન્યુ કરી રહ્યા છીએ. તમને એવું મેં કીધેલું કે આપણે ન્યૂટનના ગતિના નિયમો વિશે જાણવું જરૂરી છે. જો તમે ગતિ વિશે જાણવા માંગતા હો, કોઈ ગતિનો અભ્યાસ કરવા માંગતા હો, તો આ નિયમો જાણવા જરૂરી છે. થોડું રિકોલ કરી લઈએ આપણે જે ભણ્યા હતા એ. આપણે એવું જોયેલું કે કોઈ પણ પદાર્થ જ્યારે અચળ વેગી ગતિ કરતો હોય અથવા સ્થિર હોય તો એ બંને અવસ્થાઓ ગતિકીય રીતે સમાન ગણાય. પણ જો એના વેગમાં ફેરફાર થાય, મૂલ્યની રીતે અથવા દિશાની રીતે, કોઈ બી રીતે, મતલબ કે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે એવું કહેવાય, તો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે બળની જરૂર છે. બળ બે પ્રકારના હોય છે, એક છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. સંપર્ક બળ ભૌતિક સંપર્કથી લાગે. જેમ કે તમે કોઈ વસ્તુને ખસેડવા માંગતા હો તો તમારે એને ટચ કરીને ખસેડવી પડે છે. ટચ કર્યું મતલબ સંપર્ક કર્યો, તો એ સંપર્ક બળ છે. બીજું છે ક્ષેત્ર બળ, જેના માટે મેં તમને એક્ઝામ્પલ આપેલું કે ધારો કે આ માર્કર પેનને અહીંથી ડ્રોપ કરું તો એ જમીન પર પડશે ગુરુત્વાકર્ષણના કારણે. તો માર્કર પેન અને જમીન વચ્ચે અત્યારે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો આપણે બળના બે પ્રકારો જોયેલા અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ આપણે જોયેલો, જેનું કન્ક્લુઝન એવું હતું કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થવા માટે જવાબદાર ભૌતિક રાશિ બળ છે, ફોર્સ. પહેલો નિયમ તમે જુદી જુદી ઘણી બધી રીતે લખી શકો છો, જેમાંનું એક કથન એવું છે કે જો કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે તો એ પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને ગતિમાં હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. હવે આપણે એક નિયમ જે જોયો એના પરથી બળને આપણે વ્યાખ્યાયિત કર્યું કે ભાઈ બળની એકચ્યુઅલી વ્યાખ્યા શું છે, તો કે બળ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે કારણભૂત પરિબળ છે, કારણભૂત ભૌતિક રાશિ છે એવું કહી શકો. વેગમાં ફેરફાર કરવા માટે અથવા એવું પણ કહી શકો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે. તો પહેલા નિયમ પરથી ન્યૂટને બળની વ્યાખ્યા આપી. આ સિવાય આપણે એરિસ્ટોટલની માન્યતા અને ગેલિલિયોનો જડત્વનો નિયમ પણ જોયેલા, પણ હાલના તબક્કે આપણા માટે જે જરૂરી છે એ જ વસ્તુ આપણે રિકોલ કરી છે કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ બળને વ્યાખ્યાયિત કરે છે. હવે બીજો નિયમ તમને બળનું માપ આપે છે, બળનું મૂલ્ય આપે છે. બીજી રીતે કહીએ તો, વધુ પ્રિસાઇઝલી કહીએ તો, બળ શોધવા માટેનું સૂત્ર આપે છે. પણ હાલ પૂરતું આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, બીજો નિયમ જાણતા પહેલા, તમારો ટોપિક છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, પણ એ બીજા નિયમ વિશે જાણતા પહેલા વેગમાન વિશે જાણવું જરૂરી છે. તો ફિઝિક્સમાં અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જેને આપણે આમ જુઓ તો વ્યાખ્યાયિત નથી કરી શકતા. સપોઝ તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ઉર્જા એટલે શું, તો એની વ્યાખ્યા છે બહુ પ્રિસાઇઝ કે ભાઈ કોઈ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. પછી સપોઝ એવું પૂછે કે ભાઈ કાર્ય એટલે શું, તો કે પદાર્થ પર બળ લગાડતા જો એનું સ્થાનાંતર થતું હોય તો કાર્ય થયું છે એવું કહેવાય. આવી રીતે વેગમાનની કોઈ વ્યાખ્યા નથી. મેં કીધું એમ અમુક ભૌતિક રાશિઓને તમે વ્યાખ્યાયિત નથી કરી શકતા. વેગમાનની વ્યાખ્યા આવી રીતે લખવામાં આવે છે નથી. હવે આપણે જે લખવા જઈ રહ્યા છીએ એ આપણે મારીમાં ચડીને બનાવેલી વ્યાખ્યા છે, બાકી ખરેખર વેગમાનની વ્યાખ્યા નથી. પદાર્થના દળ એટલે કે આપણે સંજ્ઞા લઈ લઈએ m અને વેગ જેની સંજ્ઞા આપણે લઈએ છીએ v ના ગુણાકારને વેગમાન કહે છે. અથવા વધુ પ્રિસાઇઝલી કહેવું હોય તો તમે એવું પણ કહી શકો રેખીય વેગમાન. કારણ કે વેગમાન પાછા બે પ્રકારના છે. બીજું છે કોણીય વેગમાન, જે તમે આગળ ઉપર ચેપ્ટર 7 માં ભણશો. હાલ પૂરતું એને ઇમ્પોર્ટન્સ ના આપો તો ચાલે એવું છે, કારણ કે મતલબ સ્પેસિફાઈ નહીં કરો તો ચાલશે, કારણ કે આપણે અત્યારે તો રેખીય વેગમાન જોડે જ ડીલ કરવાનું છે. એટલે તમે ખાલી વેગમાન લખો તો પણ ઇસ્યુ નથી. હવે જે વ્યાખ્યા લખી છે એ મુજબ વેગમાન અથવા રેખીય વેગમાનને સંજ્ઞા p વડે દર્શાવવામાં આવે છે અને પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. તો આમ સ્ટ્રિક્ટ બેઝિસ પર વિચારો તો આને કઈ વ્યાખ્યા ના કહેવાય. આ તો તમે સૂત્ર જે હતું એને શબ્દોમાં લખ્યું,
કે પદાર્થના દળ અને વેગનો ગુણાકાર કરવાથી વેગમાન મળે છે, તેને વેગમાન કહે છે. તો આમ જુઓ તો વેગમાનની કોઈ સ્પેસિફાઈડ વ્યાખ્યા નથી, પણ વેગમાનની ઇફેક્ટ્સ બહુ મોટા પ્રમાણમાં અનુભવી શકાય છે. ઘણી વખત વસ્તુ કેવી હોય કે આમ જુઓ તો વ્યાખ્યાયિત કરવી અશક્ય છે, પણ એની ઇફેક્ટ તમે અનુભવી શકો છો. તો ઇફેક્ટ વિશે વાત કરતા પહેલા આપણે વેગમાન વિશેની પ્રાઇમરી માહિતી જોઈ લઈએ. પહેલું કે આનો એકમ છે કિલોગ્રામ દળનો અને વેગનો એકમ છે મીટર પર સેકન્ડ. તો આ વેગમાનનો એકમ થયો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આના પરથી જો એનું પારિમાણિક સૂત્ર લખો તો કિલોગ્રામ એટલે m1, મીટર એટલે L1 અને સેકન્ડ છેદમાં છે એટલે એક વખત છે એટલે t1, પણ છેદમાં છે એને ઉપર લઈ જાવ એટલે -1 થઈ ગયું. તો m1 L1 t -1 એ વેગમાનના પરિમાણ છે. અને બીજી એક બાબત કે આપણે અહીંયા તો સૂત્ર અદિશ સ્વરૂપે લખેલું છે, પણ ખરેખર વેગમાન સદિશ ભૌતિક રાશિ છે. અને એને તમે લખી શકો છો આવી રીતે P બરાબર mv. જો તમે આ જ સમીકરણ સદિશ સ્વરૂપે લખવા માંગતા હો તો આવી રીતે લખી શકો છો. તો મેં કીધું એમ પહેલા આપણો સ્ટડીઝ અત્યારે વેગમાન પર ફોકસ થયેલો છે હાલ પૂરતો, ધેટ્સ વાય આપણે અહીંયા હેડિંગ આપ્યું છે વેગમાન. તો વેગમાન પહેલા પ્રોપરલી સમજી લઈએ, પછી આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે વાત કરી શકીએ. વેગમાન પરથી ઘણી બધી અગત્યની બાબતો, મેં કીધું એમ અગત્યના મુદ્દાઓ જાણવા મળે છે, એની ઇફેક્ટ ઘણી બધી જગ્યાએ અનુભવી શકાય છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ બિગિન વિથ કે આ વેક્ટર છે, સદિશ છે. તો વેગમાન સદિશ હોવાનો પુરાવો શું? હા, તમે ગાણિતિક રીતે કહી શકો. તમે હમણાં જ જે પેલું સદિશોનું ગણિત ભણ્યા એમાં તમે એવું કીધેલું કે ભાઈ કોઈ સદિશને જ્યારે અદિશ વડે ગુણાવો ત્યારે પરિણામી રાશિ હંમેશા સદિશ હોય અને એ આ સદિશની દિશામાં જ મળે. આવું આપણે ભણી ગયા. વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર એવો એક ટોપિક પણ છે. તો આપણે વાસ્તવિક સંખ્યા તરીકે અહીંયા દળનું મૂલ્ય છે એવું કહી શકીએ. વાસ્તવિક સંખ્યા તરીકે કોઈ અદિશ ભૌતિક રાશિ હોઈ શકે એવું આપણે ભણી ગયા. તો આ અદિશ ભૌતિક રાશિ ગણો અથવા આનું કોઈ મૂલ્ય છે તો એ સંખ્યા ગણો, જે ગણો એ. પણ જ્યારે વેગને આના વડે ગુણાવો ત્યારે સદિશ બીજગણિતની મુજબ આની દિશા પણ વેગની જ દિશામાં મળે. તો વેગમાનની દિશા વેગની દિશામાં છે એવું પણ આપણે એક વધારાનું કન્ક્લુઝન આ સૂત્ર પરથી લખી શકીએ. P ની દિશા V ની દિશામાં છે. આ બાબત વધુ સારી રીતે સમજવા માટે તમે નિયમિત વર્તુળ ગતિ કન્સિડર કરી શકો છો. આપણે નિયમિત વર્તુળ ગતિની વ્યાખ્યા ચેપ્ટર 4 માં જે છેલ્લે ટોપિક ભણ્યો નિયમિત વર્તુળ ગતિ એમાં કહી હતી. આપણે એવું કહ્યું હતું કે જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે, અને મેં ત્યારે તમને સ્પેસિફાઈ કરીને સમજાવ્યું હતું કે અચળ ઝડપ છે, અચળ વેગ નહીં, અને ઝડપ એટલે વેગનું મૂલ્ય. તો જો કોઈ કણ અથવા પદાર્થ જે ગણો એ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતું હોય તો એ ગતિને આપણે નામ આપ્યું છે નિયમિત વર્તુળ ગતિ. તો થોડું ફરીથી એક ડાયાગ્રામ આપણે દોરીએ એના માટે. ધારો કે આ એક વર્તુળાકાર ગતિપથ છે, કોઈ પદાર્થ આના પર નિયમિત વર્તુળ ગતિ કરી રહ્યો છે. આ એની ગતિની દિશા છે. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા r છે. તો આપણે એવું ભણી ગયા ચેપ્ટર 3 અને 4 બંનેમાં, 4 માં વધુ સારી રીતે, કે ગતિપથના કોઈ પણ બિંદુએ પદાર્થનો વેગ હંમેશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા વેગ v આ દિશામાં. પછી ધારો કે કણ અહીંયા પહોંચે છે ગતિ કરતો કરતો, ગતિ સતત ચાલુ જ છે, તો અહીંયા વેગ v પાછો આ દિશામાં સ્પર્શકની દિશામાં. અહીંયા પહોંચે છે તો અહીંયા વેગ v પાછો સ્પર્શકની દિશામાં. તો ગતિપથ પર જુદા જુદા બિંદુએ વેગની દિશા બદલાઈ છે, પણ જો મૂલ્ય તો બધાનું એનું જ છે.
અહીંયા પણ મૂલ્ય v છે, અહીંયા પણ મૂલ્ય v છે અને અહીંયા પણ મૂલ્ય v છે. તો વેગનું મૂલ્ય એટલે ઝડપ. તો પદાર્થની ઝડપ અચળ જળવાઈ રહે છે. હા, દિશા બદલાતી રહી જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં, પણ ઝડપ અચળ. આપણે લાગે વળગે છે વેગમાન સાથે, તો આપણે એવું કીધું કે વેગમાનની દિશા વેગની દિશામાં છે. મતલબ કે અહીંયા વેગ આ દિશામાં છે, મતલબ વેગમાન પણ આ જ દિશામાં છે. વેગ આ દિશામાં તો વેગમાન આ દિશામાં, વેગ આ દિશામાં તો વેગમાન પણ આ જ દિશામાં. તો આપણે એવું જાણીએ છીએ કે જો તમારે ગતિમાન પદાર્થને નાની ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરાવવી હોય, r ઓછી હોય, અથવા તમારે એને વધુ ઝડપથી ગતિ કરાવવી હોય, તો ત્રિજ્યા ઓછી હોય એવું કરવું હોય, મતલબ નાની ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર ગતિ કરાવવી હોય, અથવા વેગ વધુ હોય, બે કેસમાં તમારે એને ગતિ કરાવવા માટે લગાડવું પડતું બળ વધુ મળે. થોડું સમજીએ. ધારો કે તમારી જોડે એક ગોળો છે, ભલે બહુ વજનદાર નહીં પણ સાવ અવગણ્ય વજનનો નહીં, એવો એક આરામથી ઊંચકી શકાય એવો ગોળો છે. હવે ગોળાને તમે એક દોરીના છેડે બાંધ્યો અને ગોળાના બદલે બીજો કોઈ ઓબ્જેક્ટ પણ લઈ શકો, ઇટ્સ ઓકે, લાકડાનો કોઈ બ્લોક છે માની લો આટલો. તો તમે જ્યારે એને દોરીના એક છેડે બાંધી દો અને બીજો છેડો તમારા હાથમાં રાખો છો, પછી તમે જ્યારે એને આમ ઉર્ધ્વ સમતલમાં ફેરવો છો, ત્યારે જો તમારે એને નાની ત્રિજ્યાવાળા વર્તુળ પથ પર ગતિ કરાવી હશે ને, તો તમને હાથ પર અનુભવાતું બળ વધી જશે. ત્રિજ્યા વધુ હશે ને તો તમારે હાથને ખાલી આટલું જ આમ કરવું પડશે, ખાલી આટલું જ. પણ જો ત્રિજ્યા ઓછી હશે ને તો તમને હાથ પર એનું જે બળ અનુભવાય છે ને વર્તુળ ગતિ કરતી વખતે, એ વધી જશે. તો આ પહેલી વાત છે, ત્રિજ્યા ઓછી થાય એમ બળ વધે. અને બીજી વાત એ છે કે વેગ વધે એમાંય બળ વધે. તમે એ પદાર્થને મોટી ત્રિજ્યાવાળો પથ રાખો, આરામથી ગતિ કરાવો, શાંતિથી ગતિ કરાવો, પછી તમે એનો વેગ વધારવા માંગો તો તમારે સ્પીડમાં હાથ આમ કરવો પડશે, તો તમને પાછું અહીંયા અનુભવાતું બળ વધી ગયું. તો બેઝિકલી વેગમાન સદિશ છે અને વેગમાન સદિશમાં ફેરફાર કરવા માટે તમારે કંઈક બળ લગાડવું પડે છે, એવો અર્થ થયો આનો. તો હવે આટલા મુદ્દા ઉપરથી એ તો ક્લિયર થયું કે ભાઈ વેગમાન ખરેખર સદિશ ભૌતિક રાશિ છે. પણ હવે મેં કીધું એમ આપણે વેગમાનની અસરો જોઈશું. જુદા જુદા કેસમાં વેગમાનની અસર શું થાય છે એ સમજીએ. તો અસરમાં સૌથી પહેલી બાબત છે સમાન સમયગાળા માટે આપણે જુદી જુદી વસ્તુઓ વિચારવા જઈ રહ્યા છીએ. જુદા જુદા ટોપિક્સ આપણે વન બાય વન અહીંયા લખીશું, જેથી ખ્યાલ આવે કે ભાઈ વેગમાનની અસર કઈ રીતે સમજી શકાય. પણ જોડે જોડે એક મુદ્દો વધુ કહેવા માંગુ છું કે આપણી ટેક્સ્ટ બુકમાં આખું એક્સપ્લેનેટિવ બેઝિસ પર આપ્યું છે. કદાચ એમાં તમને આ રીતે મુદ્દાઓ પાડીને લખેલું ના પણ મળે, તો નોટ ટુ વરી, આપણે થોડું એને સિમ્પ્લિફાઈડ વર્ઝન કરીને લખ્યું છે, થોડું પ્રોપરલી સમજાય એની માટે. ઘણીવાર કેવું હોય કે તમને ધારો કે સ્કેચ પેનનો ઢગલો આપ્યો છે અને તમને એમ કહેવામાં આવે કે ચલો આમાંથી લાલ સ્કેચ પેન શોધો અથવા બ્લુ સ્કેચ પેન શોધો, તો કામ થોડું અઘરું થાય. પહેલેથી ધારો કે ઢગલાના બદલે બધી આમ વન બાય વન જ મૂકી હોય તો તમારું કામ ઈઝી થઈ જાય કે ભાઈ સીધું ઉપરથી જ જોવાનું એક લાલ કઈ છે, ઢગલામાં તો કદાચ એવું બની શકે કે અંદર હોય. તો આપણે અહીંયા જે ટોપિક્સ લઈશું વન બાય વન વેગમાનની અસરના, એ મેં થોડા સિમ્પ્લિફાય કરેલા છે અને એને પ્રોપરલી લખેલા છે. તો હવે સમાન સમયગાળા માટે એક હલકો પદાર્થ લો તથા બીજો પ્રમાણમાં ભારે પદાર્થ લો. જો આપણે હલકો પદાર્થ અને પ્રમાણમાં ભારે પદાર્થ એવા શબ્દો વાપર્યા છે. આપણે જસ્ટ એવું નથી કહેવાનું એમ કે હલકો પદાર્થ એટલે કાગળનો એક ડૂચો, એ અર્થમાં નથી બિલકુલ. તમે બે પદાર્થો લો, એકનું દળ ઓછું છે અને એકનું દળ વધુ છે, તો જેનું દળ ઓછું છે એને હલકો પદાર્થ ગણી લો. એ હલકો પદાર્થ 2 કિલોનો હોઈ શકે છે, ડઝન્ટ મેટર. પણ એટલું નક્કી કે બે પદાર્થો લેવાના, એકનું દળ ઓછું રાખવાનું, જેને આપણે નામ આપ્યું હલકો પદાર્થ,
અને બીજાનું દળ વધારે રાખ્યું જેને આપણે નામ આપ્યું પ્રમાણમાં ભારે પદાર્થ. તો હવે આવા બે પદાર્થોને તમારે સમાન સમયગાળા માટે કાં તો સ્થિર છે એમાંથી ગતિમાં લાવવા છે, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે, અથવા બની શકે કે બીજા કેસમાં સમાન ઝડપથી ગતિ કરતા હોય ત્યારે તેમને સ્થિર કરવા માટે. બંને એક સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે અને તમે બંનેને સ્થિર કરવા માંગો છો. તો આપણે જાણીએ છીએ કે બેય કેસમાં એના વેગમાં ફેરફાર થયો. અહીંયા વેગ 0 હતો, એમાંથી તમે એને ગતિમાં લાવ્યા, મતલબ વેગનું મૂલ્ય વધ્યું તો વેગનો ફેરફાર થયો. અહીંયા કંઈક વેગ હતો, તમે એમને સ્થિર કરવા માંગો છો, મતલબ અગેન વેગનો ફેરફાર થયો. તો જ્યારે તમે બેયમાં વેગનો ફેરફાર કરવા માંગતા હો, ધેટ ઇઝ પ્રવેગ ઉત્પન્ન કરવા માંગતા હો, તો હલકા પદાર્થને જે બળની જરૂર પડશે એ ઓછું હશે અને ભારે પદાર્થ જે હશે એના માટે તમારે વધુ બળની જરૂર પડશે. મતલબ એક સાદો 200 ગ્રામનો પદાર્થ વિચારો અને બીજો 2 કિલોનો પદાર્થ વિચારો. તો 200 ગ્રામનો પદાર્થ અને 2 કિલોગ્રામનો પદાર્થ બંને રહેલા છે, તમે બંનેને એક સરખી ઝડપ આપવા માંગો છો, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માંગો છો, તો દેખીતી વાત છે તમારે 2 કિલોના પદાર્થ પર વધારે બળ લગાડવું પડશે. અથવા બંને ગતિ કરી રહ્યા છે, તમે એમને રોકવાનો પ્રયત્ન કરો છો, તો દેખીતી વાત છે કે તમારે 2 કિલો વાળા પદાર્થ માટે વધુ બળ વાપરવું પડશે. તો આના પરથી સાબિત થયું કે પદાર્થની ગતિ પર એના દળની અસર જોવા મળે છે. હલકો પદાર્થ, બીજી રીતે કહીએ તો હલકો પદાર્થ જેટલી સહેલાઈથી ગતિ કરી શકે છે એટલી સહેલાઈથી ભારે પદાર્થ ગતિ કરી શકતો નથી. તો આ આપણા માટે અગત્યનો પહેલો મુદ્દો હતો. હવે બીજા મુદ્દા પર જઈએ. આપેલ દળ માટે, મતલબ તમે એમ ગણી લો કે તમે જે બે પદાર્થો વિચાર્યા છે બંનેનું દળ સમાન છે. તો આપેલ દળ માટે ઝડપ વધુ હોય તો તેને રોકવા માટે જેની ઝડપ વધુ હોય તેને રોકવા માટે વધુ બળ જરૂરી થાય. તમે ફરીથી એકવાર હવે બે પદાર્થો સમાન દળવાળા વિચાર્યા, તો જેની ઝડપ વધુ હશે ને એને રોકવા માટે તમારે વધુ બળ લગાડવું પડશે. જેમ કે 200 ગ્રામ અને 2 કિલોગ્રામ બંને સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે, તો 200 ગ્રામ વાળા બે પદાર્થો, આપેલ દળ 200 ગ્રામ ધારી લો કે 2 કિલોગ્રામ ધારી લો, ડઝન્ટ મેટર, પણ હવે બંનેનું દળ સમાન છે. તો બંને માંથી જેની ઝડપ વધુ હશે એને રોકવા માટે તમારે વધુ બળ વાપરવું પડશે. તો આના પરથી એવું સાબિત થયું કે ઝડપ સાથે પણ બળને લેવા દેવા છે. જુઓ, આપણે જે બે વસ્તુ વિશે ચર્ચા કરી એમાં એક છે દળ અને બીજું છે ઝડપ, અને દળ અને ઝડપનો ગુણાકાર એટલે વેગમાન. તો હવે આપણે ત્રીજા પોઈન્ટ પર આવીએ છીએ, જે દળ અને ઝડપ બંનેની કમ્બાઇન્ડ અસર એટલે કે વેગમાન ની અસર સૂચવે છે. તમે જ્યારે અસમાન દળના બે પદાર્થો વિચારો, ચલો અસમાન દળના બે પદાર્થો પર સમાન સમયગાળા માટે સમાન બળ લગાડો. તો બેય માટે વેગમાનનો ફેરફાર સમાન મળે. જો
તમે અસમાન દળના બે પદાર્થો વિચાર્યા, મતલબ એમ બંને માટે અલગ અલગ છે. સમાન સમયગાળા માટે સમાન બળ લગાડો તો બેયના વેગમાં થતો ફેરફાર પણ અલગ અલગ હશે. મતલબ કે એમ અને વી બે માટે જુદા જુદા છે, દળ અને વેગ, પણ ગુણાકાર બે માટે અચળ જળવાઈ રહે છે. તો આ વેગમાનની વધુ એક અસર છે કે તમે જુદા જુદા પદાર્થો વિચારો, જુદા જુદા દળવાળા, જુદી જુદી ઝડપથી ગતિ કરતા, પણ જ્યારે તમે એમને રોકવા માંગો ત્યારે જેનું દળ અને વેગનો ગુણાકાર બેયનો લેશો તો રોકવા માટે તમારે જે બળ લગાડવું પડ્યું એ બે કેસમાં આ ગુણાકાર પર આધારિત હશે, આમાં થતા ફેરફાર પર આધારિત હશે. જો આપણે આ બધી વસ્તુઓ કેમ સમજી રહ્યા છીએ કે આપણે વેગમાનનો બળ સાથે સંબંધ ડેવલપ કરવો છે. અને વેગમાન એટલે પહેલા કિસ્સામાં તમે દળની વાત કરી, બીજા કિસ્સામાં તમે વેગની વાત કરી, અને ત્રીજા કિસ્સામાં તમે બેયના ગુણાકારની વાત કરી, વેગમાનની. પણ હજુ એક વસ્તુ આપણે આગળ જઈએ, એક મુદ્દો હજુ પણ સમજવા લાયક છે કે ધારો કે તમે કોઈ મોટી ઝડપથી ગતિ કરતો પદાર્થ છે, ભલે દળ સૂક્ષ્મ હોય, જેમ કે બુલેટ, બંદૂકની બુલેટ આટલી નાની છે પણ એની ઝડપ જબરદસ્ત છે, તો એ કેટલી વિનાશક અસર કરી શકે, માણસની માંસપેશીઓને ચીરીને, શરીરને ચીરીને અંદર જતી રહે છે અને માણસનું ડેથ થઈ શકે છે બુલેટ લાગવાથી. તો આટલું દળ હોવા છતાં એની ઝડપના કારણે એની ઇફેક્ટ દર્શાવે છે. એ જ ગોળી કદાચ બંદૂકના મિકેનિઝમના બદલે એ જ બુલેટ તમે આમ હાથેથી કોકને મારશો તો એ માણસ મરી તો નહીં જ જાય, કન્ફર્મ છે. તો દળની અસર અને ઝડપની અસર બંને વસ્તુઓ અગત્યની છે. ઉપરાંત લાસ્ટ વસ્તુ જે અગત્યની છે કે આપણે જોયું કે વેગમાનનો ફેરફાર જે થાય છે એ કેટલા સમયમાં થાય છે, એ પણ બહુ અગત્યની બાબત છે. એ પણ એક એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે તમારી તરફ કોઈ વ્હીકલ આવે છે અને તમે એને રોકવા માંગો છો, થોડું દળદાર વ્હીકલ છે, ઝડપ લેવલમાં છે, ઉડાડી દે એટલી જોરદાર ઝડપ નહીં એની, તમે એને રોકવા માંગો છો તો તમે એવો પ્રયત્ન કરશો કે બળ જેવું ટચ થાય એ સાથે તમે થોડું બળ લગાડ્યું ને તમારા હાથ પાછળ લેતા ગયા, તો આની ઇફેક્ટ રૂપે તમને વધારે વાર લાગે છે એ વસ્તુને રોકતા. બરાબર? ધારો કે તમે એક ઝાટકે આમ બળ લગાડી દીધું હોત તો એની અસર જોરદાર તમારે સહન કરવી પડત, પણ સમયગાળો વધ્યો એટલે તમને બળની અસર ઓછા પ્રમાણમાં અનુભવાય. તો આવું જ એક ઉદાહરણ ક્રિકેટમાં જે કોઈ કેચ કરે છે વ્યક્તિ એના માટે. હવે સિમ્પલ વસ્તુ વિચારો કે ભાઈ બેટ્સમેન એક બોલને ફટકારે, બોલ ખાસી ઊંચાઈએ ગયો અને જ્યારે એ અધો દિશામાં પાછો ફરે છે ત્યારે કોઈ ફિલ્ડર એને કેચ કરવા માટે ઊભો છે. હવે દેખીતી વાત છે, અધો દિશામાં ગતિ તો પ્રવેગિત ગતિ કહેવાય અને ગુરુત્વ પ્રવેગ લાગુ પડે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અર્થ વિચારો, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અર્થ આવો છે 9.8 મીટર પર સેકન્ડ દર સેકન્ડે. મીટર પર સેકન્ડ સ્ક્વેર હતું, એક સેકન્ડ મેં રહેવા દીધું અને બીજું સેકન્ડ મેં અહીંયા લઈ લીધું, તો દર સેકન્ડે 9.8 મીટર પર સેકન્ડ જેટલો ઝડપમાં વધારો થાય છે. તો વિચારો કે હવે 10 સેકન્ડ રહીને કે 5 સેકન્ડ રહીને બોલ જ્યારે હાથમાં આવે ત્યારે એની ઝડપ કેટલી જોરદાર હશે. તો જે વ્યક્તિ ફિલ્ડર એનો કેચ પકડવા જઈ રહ્યો છે એના હાથના હાડકાઓને નુકસાન થઈ શકે છે, એટલી જોશથી એ બોલ અથડાશે. તો એવું ન થાય એના માટે એ શું કરે છે, કેચ આવી રીતે કરે છે કે એના હાથને જે બળ અનુભવવા માટેનો સમય છે એ સમય થોડો વધારે મળ્યો. તો સમય પણ બહુ અગત્યની વસ્તુ છે અને ઘણીવાર કેવું બને કે ઝડપમાં એટલો મોટો ફેરફાર થતો હોય અને સમયગાળો એટલો સૂક્ષ્મ હોય કે તમે એ ન માપી શકો. તો આ વસ્તુ આપણા માટે અગત્યની થાય છે. આપણે લેટર ઓન આના વિશે ચર્ચા કરીશું, બળનો આઘાત કહેવાય આને. પણ હાલ પૂરતું આ બધી વસ્તુઓ પરથી આપણને વેગમાનની ઇમ્પોર્ટન્સ ખબર પડી. પહેલી વસ્તુ, બળ પર મતલબ જે બળ લગાડવું પડે છે એના મૂલ્ય પર દળ અસર કરે છે, વેગ અસર કરે છે, દળ અને વેગનો ગુણાકાર અસર કરે છે અને કેટલા સમયગાળા માટે લગાડવામાં આવ્યું છે, આ બધી બાબતો એને ઇફેક્ટ કરે છે એવું આપણે જોયું. તો હવે આપણે આગળ ઉપર વધારે ચર્ચા કરીશું ન્યૂટનના ગતિના બીજા નિયમ વિશે. બળ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી અને
હવે ગાણિતિક સ્વરૂપે લખું તો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે લાગુ પાડેલા બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો હમણાં આપણે જે જોયું એ મુજબ વેગમાનના ફેરફારના દરને અથવા સમય દરને જે ગણો f ચલે છે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, આવું હાલ પૂરતું આપણે લખીએ. આના જેટલો છે એવું હમણાં મેળવીશું. પણ આપણે એવું જોયું કે વેગમાનના ફેરફારનો સમય દર એને બળ જોડે ડાયરેક્ટ સંબંધ છે, ઘણો બધો ગાઢ સંબંધ છે. તો પહેલી વસ્તુ છે f ચલે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ચલન દૂર કરવું હોય ત્યારે લખવું પડે સપ્રમાણતાનો અચળાંક. તો આપણને મળ્યું f બરાબર k ma. આ તો હજુ આપણે મેળવીશું. આપણે લખીશું f બરાબર k ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હવે વધુ આગળ વાત કરતા પહેલા આપણે એવું સમજીએ કે આપણે સરળતા ખાતર સપ્રમાણતાનો અચળાંક k1 લઈ લઈએ છીએ. તમે k નું યાદચ્છિક મૂલ્ય લઈ શકો છો એવી માહિતી આપણી ચોપડીમાં આપી છે, પણ ખરેખર એવું ન લખવું જોઈએ અને આપણે f બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી લખીએ છીએ. આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક સ્વરૂપ છે, બરાબર. બીજું સ્વરૂપ આપણે હમણાં આના પરથી મેળવીશું. તો અગત્યનો મુદ્દો મેં કીધું એમ આપણે આ શબ્દો થોડા પકડીએ. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી જો સૂક્ષ્મ સમયગાળા માટે લખો તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવું લખાય, આવું આપણે જાણીએ છીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે આ પદને તમે હવે ડીપી બાય ડીટી કરીને લખી શકો છો. તો હવે તમને જે બળ મળશે એ તાત્ક્ષણિક બળ મળ્યું F ઇક્વલ્સ ટુ ડીપી બાય ડીટી. હવે બીજી વસ્તુ વિચારીએ. લાગુ પાડેલા બળ જેટલો અને બળની દિશામાં હોય છે એનો અર્થ એવો થયો સાદી ભાષામાં કે બળ જે દિશામાં લગાડવામાં આવ્યું છે એ જ દિશામાં વેગમાનમાં ફેરફાર જોવા મળે, એ દિશાને સમાંતર જ વેગમાનમાં ફેરફાર જોવા મળે. લંબ ઘટકને કોઈ લેવા દેવા નથી. લંબ ઘટક એટલો ને એટલો જળવાઈ રહે છે. તમે બળ જે દિશામાં લગાડ્યું વેગમાનનો એ જ દિશાનો ઘટક બદલાશે. વધુ સિમ્પ્લિફાઈ કરીને કહીએ આ વસ્તુને તો તમે એવું કહી શકો કે આ સદિશ સ્વરૂપે રહેલું સમીકરણ 3 ઘટકોમાં રૂપાંતરણ કરીને આવી રીતે પણ લખી શકાય છે. fx બરાબર dpx by dt, fy બરાબર dpy by dt અને fz બરાબર dpz by dt. તમે આવી રીતે પણ એને ઘટકોના રૂપમાં લખી શકો છો. મતલબ કે જો તમે વેગમાનના x ઘટકમાં ફેરફાર કરવા માંગો છો તો બળ પણ એને અનુરૂપ x દિશામાં જ લગાડવું જોઈએ. ઊંધું વિચારીને આવો અર્થ પણ નીકળે. નેક્સ્ટ મુદ્દો એ છે કે આપણે જે બળની ગણતરી કરી છે આખી વાતમાં, મતલબ જે નિયમમાં જે બળ વિશે વાત છે એ ફક્ત બાહ્ય બળ છે, યાદ રાખવું. તંત્રના આંતરિક બળો ધ્યાનમાં લેવા નહીં. હવે સમજીએ તંત્રના આંતરિક બળો શું છે. ધારો કે તમે કોઈ પદાર્થ પર લાગતા બળની વાત કરો. સપોઝ હું આ માર્કર પેન પર લાગતા બળની વાત કરી રહ્યો હું જ્યારે, તો આ માર્કર પેનની અંદર તો કરોડો અબજો પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન્સ વગેરે વગેરે છે, ન્યુટ્રોન સાથે બધું આપણે જાણીએ છીએ. તો એમની વચ્ચે પરસ્પર ગુરુત્વાકર્ષી બળો લાગતા હશે, વિદ્યુતીય બળો લાગતા હશે, પણ એમાંથી કોઈ બી બળને આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લેતી વખતે કન્સિડર કરવાનું નથી. We are talking only about externally applied force. આપણે ફક્ત બાહ્ય બળ વિશે વાત કરી રહ્યા છીએ. અહીંયા જે કંઈ લખ્યું છે કે લાગુ પડેલા બાહ્ય બળ જેટલું બળ જેટલું અને એની જ દિશામાં હોય છે, એનો અર્થ આ છે કે આ બાહ્ય બળ છે.
જે તમે તંત્ર પર બહારથી લગાડ્યું છે. તંત્રના ઘટકો વડે એકબીજા પર જે કોઈ બળ લાગે છે એ અહીંયા કન્સિડર કરવાનું નથી. તો આ પણ એક અગત્યની બાબત છે. હવે માની લો કે બીજી વસ્તુ, હજુ એક અગત્યની વાત કરીએ કે માની લો કે આ બળ વિશે હું જ્યારે વાત કરી રહ્યો છું તો આપણે ભણી ગયા કે બળ જ્યાં હોય ત્યાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો પછી હવે દેખીતી વાત છે, આખી ચર્ચામાં પ્રવેગ પણ ક્યાંક એન્ટર થવો જોઈએ. કઈ રીતે થાય છે જોઈએ. જે સમીકરણ મેં અહીંયા લખ્યું છે એ જ સમીકરણને હું આગળ વધારું છું. ધારો કે હું P ની કિંમત લઈ લઉં mv, તો આ સમીકરણ આવી રીતે લખાય. આમાં માની લઈએ કે પદાર્થનું દળ અચળ જળવાઈ રહે છે. કદાચ એવો સવાલ થાય કે આમાં માનવાનું શું, પદાર્થનું દળ તો અચળ જ હોય ને? ના, બિલકુલ નહીં. જે તે પદાર્થમાં રહેલું દળ અચળ હોય સાચું, પણ તમે એવા કિસ્સાઓ પણ વિચારી શકો કે જેમાં અચળ દળ ન જળવાઈ રહેતું હોય. જેમ કે સપોઝ કોઈ રોકેટ તમે અહીંથી છોડ્યું તો આપણે જાણીએ છીએ કે રોકેટ સ્પેસમાં પહોંચે ત્યાં સુધી જે નકામી વસ્તુ હોય 1 by 1 એમાંથી છૂટી પડતી જાય છે, એનું બળતણ વપરાતું જાય છે. તો રોકેટની ગતિ માટે તમે આ સમીકરણ સીધે સીધું જે સ્વરૂપ આપણે મેળવવા જઈ રહ્યા છીએ નહીં વાપરી શકો, કારણ કે આપણે એવી ધારણા કરી છે કે દળ અચળ રહે છે. હજુ આગળ અહીંયા લખવાનું બાકી છે એમ પછી, પણ લખતા લખતા હું એટલા માટે અટકી ગયો કે અહીંયા આપણે દળને અચળ ધારીને બહાર લીધેલું છે. એટલે ખાસ યાદ રાખવાનું કે હવે પછી જે ચર્ચા થઈ રહી છે એ અચળ દળવાળા પદાર્થને જ લાગુ પડે. આમ જુઓ તો હું ન્યૂટનના ગતિના બીજા નિયમનું જ એક અલગ ફોર્મેટ, બીજું સ્વરૂપ મેળવી રહ્યો છું. પણ બે વચ્ચે ડિફરન્સ એ છે કે જો દળ અચળ રહેતું હોય તો આ સમીકરણ લાગુ પડે, અને દળ બદલાતું રહેતું હોય તો તમે આ સમીકરણ વાપરી શકો, આ ના વપરાય. તો હવે અહીંયા એમ અચળ લઈ લીધું મેં, તો વધ્યું dv by dt, અને dv by dt એટલે પ્રવેગ થાય આપણે જાણીએ છીએ. તો આપણને સમીકરણ મળ્યું સદિશ સ્વરૂપે f બરાબર ma. પાછું તમે એમ પણ કહી શકો કે આ પણ સદિશ સ્વરૂપ હોવાથી એને પણ ઘટકોના રૂપમાં લખી શકાય. મતલબ કે fx બરાબર max, fy બરાબર may અને fz બરાબર maz. આ એક વાત થઈ. બીજી વસ્તુ, આનો અર્થ એવો થાય કે જો તમે પદાર્થને x દિશામાં પ્રવેગ ઉત્પન્ન કરવા માંગો છો તો બળ x દિશામાં લગાડવું પડે, અથવા જો બળ y દિશામાં લાગતું હોય તો પ્રવેગનો y દિશાનો ઘટક જ બદલાશે. આ f બરાબર ma ની વાત છે. આવું સાદું અર્થઘટન એનું કરી શકો. ઉપરાંત ખાસ મગજમાં રાખવાનું કે આ તાત્ક્ષણિક સંબંધ છે. જો આપણે બંને જગ્યાએ શું લીધું છે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય, મતલબ કે પદાર્થની ગતિ એની બળ લગાડ્યાની આગળની ક્ષણે કેવી હતી એનાથી આપણે કોઈ જ લેવા દેવા નથી. મતલબ જેને તમે પદાર્થનો ગતિકીય ઇતિહાસ કહી શકો એને આખી બાબત જોડે કોઈ જ સંબંધ નથી. આ સંબંધ તમે જે લખ્યો એ ફક્ત સ્ટ્રિક્ટલી ગતિકીય સંબંધ, ફક્ત સ્થાનિક છે અને જે તે સમયગાળા, જે તે સૂક્ષ્મ સમયે લાગુ પડે છે. અને લાસ્ટ પણ અગત્યની વાત, આના પરથી તમે બળની વ્યાખ્યા પણ આપી શકો છો અને એકમ પણ લખી શકો. દેખીતી વાત છે, એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એવી રીતે પણ લખી શકાય, પણ આપણે સરળતા ખાતર બળનો એકમ આ છે કિલોગ્રામ, અને એ એટલે કે પ્રવેગ હોય મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, જેને આપણે શોર્ટમાં ન્યૂટન એટલે કે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. બળના એકમ તરીકે આપણે ન્યૂટન યુઝ કરીએ છીએ. તો તમે આ ઇક્વેશન પરથી ન્યૂટનની વ્યાખ્યા પણ આપી શકો છો કે ભાઈ 1 ન્યૂટન બળ કોને કહેવાય. તો આ 1 ન્યૂટન બળની હું વ્યાખ્યા લખું. 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ ને 1 ન્યૂટન બળ કહે છે. તો આપણે 1 ન્યૂટન બળને વ્યાખ્યાયિત કર્યું એવું કહી શકાય. જેમ તમે સેકન્ડ ચેપ્ટરમાં 1 મીટર કે 1 સેકન્ડને વ્યાખ્યાયિત કરતા હતા, એવી રીતે આ 1 ન્યૂટનની વ્યાખ્યા છે. ફિઝિક્સમાં એવી સિસ્ટમ છે કે આપણે જુદી જુદી જગ્યાએ, અમુક જગ્યાએ
સૂત્રો પરથી પણ જે તે એકમને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એકમ આ રીતે વ્યાખ્યાયિત કરવો એ બહુ કામની વસ્તુ છે અને આ વસ્તુ આપણે આગળ ઉપર પણ યુઝ કરીશું. મતલબ આ એક વ્યાખ્યા નહીં, આ મેથડ આપણે આગળ ઉપર પણ યુઝ કરીશું. ફાઇનલી એક બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે ખાસ. આપણે અહીંયા જે કંઈ લખ્યું એ બધું તમારી ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ બહુ સિમ્પ્લિફાય કરીને અને બહુ ક્લાસિફાય કરીને લખ્યું છે. ટેક્સ્ટબુકમાંથી કદાચ વાંચો તો ધ્યાનમાં રાખવું કે આપણે એક એક વર્ડ સમજીને વાંચવું. અધરવાઇઝ આ ટોપિક તમને કન્ફ્યુઝનમાં મૂકી શકે એવો છે કે ભાઈ ખરેખર એકના એક મિનિંગવાળા મતલબ સિમિલર વાક્યો આવતા હોય, એકના એક મિનિંગવાળા વાક્યો રિપીટ થતા હોય એવું પણ છે અમુક જગ્યાએ. અમુક જગ્યાએ એવું છે કે વાક્યો તમને એક સરખા લાગે છે પણ એના મિનિંગ અલગ થાય છે. તો અગેન મેં જે સૂચના આપી હતી કે ફિઝિક્સ ભણતી વખતે આપણે ખાસ મગજમાં રાખવું કે આપણે જે કંઈ વાંચીએ છીએ એ સમજીને વાંચવું. સમજ્યા વગર આડેધડ ગોખણપટ્ટી કરશો, એક જગ્યાએ વેગના બદલે ઝડપ લખશો અથવા ઝડપના બદલે વેગ લખી નાખશો તો શક્ય છે કે અનર્થ થઈ જાય. તો આપણે આ બધી બાબતો ખાસ મગજમાં રાખવાની છે અને આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તમારો અહીંયા પૂરો થાય છે.